ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6ની બધી થિયરી કમ્પ્લીટ કરી હતી અને બે ઉદાહરણ આપણે બાકી હતા. ઉદાહરણ 6.13 અને 6.14. બરાબર. ગયા લેક્ચરમાં એની પહેલાંના લેક્ચરમાં આપણે દરેક પ્રકારના સૂત્રો છે અહીંયા લખી લીધા હતા. તમે જોઈ શકો છો આપણે બધા સૂત્રો અહીંયા લખેલા જ છે. એટલે આપણે હવે જેટલા પણ દાખલા ગણશું એ બધા દાખલામાં આપણે આ બધા સૂત્રોનો ઉપયોગ કરીશું. બરાબર. ચાલો તો આજનો આપણો જે પહેલું ઉદાહરણ છે 6.14 ત્યાંથી શરૂઆત કરીએ. 6.13થી. બરાબર. ચાલો, શું રકમ છે? નીચે આપેલી પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને, એટલે સૌથી પહેલાં તો આપણને તાપમાન આપી દીધું છે 298 કેલ્વિન. ચાલો, આ 298 કેલ્વિન તાપમાન. બરાબર. ચાલો, ત્યાર પછી તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. એટલે આપણે કે ગોતવાનો છે. સંતુલન અચળાંક એટલે કે કે. બરાબર. સંતુલન અચળાંક કેટલો થાય એ વસ્તુ ગોતવાની છે. તમે અહીંયા જોઈ શકો છો તો આપણે છેલ્લે ડેલ્ટા જીનું સૂત્ર તાર્યું હતું, એ લખેલું નથી. ચાલો, ડેલ્ટા જીનું સૂત્ર શું હતું? તો પહેલું સૂત્ર એવું હતું, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર. આ એક સૂત્ર હતું. ત્યાર પછી બીજું સૂત્ર એવું હતું કે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ આરટી એલએન કે. ઓકે, એલએન કેને લોગ કેમાં બદલાવો તો થાય ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ 2.303 આરટી લોગ કે. ઓકે, આ સૂત્ર તો બધાને આવડે જ છે ઓલરેડી, ગયા લેક્ચરમાં જ આપણે ભણ્યા હતા. હવે આ જે સૂત્ર છે આમાં આપણે કે ગોતવાનું કીધું છે. ટીની કિંમત આપી દીધી છે, હજી જીની કિંમત આપેલી હોવી જોઈએ. જોવો જોઈએ અહીંયા જીની કિંમત તમને આપેલી છે કે નહીં. જો આ જીની કિંમત અહીંયા આપેલી છે. બરાબર. ચાલો, તો હવે આ ડેલ્ટા જીની કિંમત આપણે ત્યાં લખી લઈએ, -13.6 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. ક્યાં ગયો આપણો દાખલો? આવી ગયો. ચાલો, તો ડેલ્ટા જી નોટ બરાબર -13.6 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. હવે પેલું સૂત્ર આપણે મૂકવાનું છે ડાયરેક્ટ કિંમતમાં કે ડેલ્ટા જી નોટ બરાબર 2.303 આરટી એલએન કે. ચાલો, અહીંયાથી એ સૂત્રને સીધું ઉપાડી લઈએ. બરાબર. અહીંયા મૂકી દઈએ. આ સૂત્ર ઉપરથી આપણને જવાબ મળી જશે. ચાલો, માટે હવે આપણે ગોતવાનું છે લોગ કે. તો લોગ કેને હું સૂત્રનો કરતા બનાવું છું. લોગ કે બરાબર, ચાલો 2.303 અને આરટી માઇનસમાં આ બાજુ આવી જાય તો આખી કિંમત બનશે માઇનસ ડેલ્ટા જી નોટ છેદમાં 2.303 આર અને ટી. ઓકે, હવે બધી કિંમત મૂકો. ચાલો, તો માટે લોગ કે બરાબર માઇનસ કાઉન્સમાં -13.6 ગુણ્યા 1000, કેમ કે કિલો જૂલમાં કિંમત છે, આપણે એને જૂલમાં બદલાવવી પડે. ડેલ્ટા જીની કિંમત કિલો જૂલમાં છે, એને જૂલમાં બદલાવવી પડશે. અને આગળ માઇનસ સંજ્ઞા છે, આ માઇનસ તો સૂત્રના છે, છેદમાં 2.303 ગુણ્યા આરની કિંમત 8.314 અને ટીની કિંમત આપેલી હતી 298 કેલ્વિન. ચાલો, હવે આનો જરાક આપણે હિસાબ કરીએ. સૌથી પહેલાં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર.
ચાલો, તો 13.6 ગુણ્યા 1000 એટલે થાય 13,600. એના ભાંગ્યા 298, ત્યાર પછી એના ભાંગ્યા 8.314 અને એના ભાંગ્યા 2.303 એટલે જવાબ આવ્યો 2.3835. બરાબર. કેના બરાબર આવ્યું આ? તો આ આવ્યું log k બરાબર. ઓકે, હવે તમારે કેની કિંમત જોઈ છે, log કેની નહીં, એટલે તમારે એન્ટી લોગ લેવો પડશે. તો કે બરાબરની આ બાજુ લોગ આવશે, એકલો લોગ. કે લોગ આ બાજુ લઈ જાવ તો કાંઈ ફેરફાર ન થાય. બરાબર, એટલે અહીંયા આવી જશે એન્ટી લોગ ઓફ 2.3835. ચાલો, હવે એન્ટી લોગ હું તમને જોતા શીખવાડું. એકદમ સરળ વસ્તુ છે. સૌથી પહેલાં એ જોવાનું એન્ટી લોગની કિંમત પ્લસમાં આપી છે કે માઇનસમાં. અહીંયા પ્લસમાં કિંમત છે તો પોઈન્ટ પહેલાં જેટલા આંકડા લખેલા છે એને 10ની ઘાત કરી નાખવાની. પોઈન્ટ પહેલાં 2 લખેલા છે તો 10ની 2 ઘાત. હવે તમારે એન્ટી લોગનું કોષ્ટક ખોલવાનું, એમાં 0.3835નું જોવાનું. એટલે તમે જોશો તો શરૂઆતમાં 0.38નું એક કોલમ આપેલું હશે, પછી ઉપરની સાઈડ અહીંયા 3 આપેલા હશે, એટલે 38નું 3ની કોલમમાં જોવાનું અને પાછળ મીન ડિફરન્સ 5 એવું લખેલું હશે, એટલા એમાં એડ કરી દેવાના. બરાબર. મારી પાસે અત્યારે લોગ ટેબલ છે નહીં, નહીંતર હું તમને અત્યારે બતાવત. એટલે હું એન્ટી લોગ છે ને એ મોબાઈલની અંદર જ ગોતીશ. બરાબર. એટલે એનો જે કોઈ પણ જવાબ આવે, ધારો કે એમાં આપેલું છે 2418, તો તમારે એક આંકડા પહેલાં પોઈન્ટ મૂકવાનો. એટલે 2.418 ગુણ્યા 10ની 2 ઘાત. આ આપણો કેનો જવાબ આવ્યો. જોવો જોઈ તો અહીંયા એ સૂત્ર બનાવ્યું આપણા સૂત્ર ઉપરથી, અને પછી ગણતરી કરી 2.38નું આવ્યું 2.4 ગુણ્યા 10ની 2 ઘાત. આપણે 2.418. ક્લિયર આખી વસ્તુ? ચાલો, ત્યાર પછી છે કોયડા નંબર 6.14. બરાબર. કોયડા નંબર 6.14. આ એકદમ સરળ વસ્તુ છે, પણ આ શીખવા માટે આપણે 2 સૂત્ર શીખવા પડશે પહેલાં તો, કેમ કે એ 7મા ચેપ્ટરના સૂત્ર છે. અત્યાર સુધી આપણે ભણેલા નથી, એટલા માટે હું તમને એ સૂત્ર અત્યારે કહું છું. એ સૂત્ર તમારે યાદ રાખવાના છે. અહીંયા જ લખું છું. બરાબર, આપણે જ્યાં દાખલો ગણવાનો છે ત્યાં જ. ચાલો, પહેલું સૂત્ર છે એ છે સંતુલન અચળાંકનું સૂત્ર. સંતુલન અચળાંક આપણે દબાણના સંદર્ભમાં લઈએ છીએ. બરાબર. તો એમાં આવશે નિપજના દબાણ, આ દબાણ અને કેનું પ્રોડક્ટનું, એટલે પી લખું છું, અને એના જેટલા મોલ હોય એટલી ઘાત. 2 મોલ નિપજ હોય તો એની 2 ઘાત, 3 મોલ નિપજ હોય તો 3 ઘાત. ધારો કે આ પહેલી નિપજ છે. બરાબર, અહીંયા પી નથી લખતો, અહીંયા હું સી લખું છું. સી અને ડી આપણી નિપજ છે, તો આ સીનું દબાણ. બરાબર. સીના એક્સ મોલ છે તો ઉપર એક્સ ઘાત, અને બીજી એક નિપજ છે ડી, તો એની ડીનું દબાણ, અને ડીના મોલ છે વાય. તો નિપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ. આ સંતુલન અચળાંકનું સૂત્ર છે. નિપજના છેદમાં પ્રક્રિયક. આ યાદ રાખજો ખાસ. બરાબર. હાલો, આના એ મોલ છે, એ પ્રક્રિયકના એ મોલ છે, અને બી પ્રક્રિયકના બી મોલ છે. બરાબર. આ આપણું સંતુલન અચળાંકનું સૂત્ર થયું. હવે તમારે આ દબાણ ગોતવું હોય તો આંશિક દબાણનું સૂત્ર છે. શું છે આંશિક દબાણનું સૂત્ર? છે મોલ અંશ, શું? મોલ અંશ ગુણ્યા કુલ દબાણ, એટલે કે પી ટોટલ. આ આંશિક દબાણનું સૂત્ર છે. બરાબર. આંશિક દબાણનું સૂત્ર. ધારો કે તમે સીનું આંશિક દબાણ ગોતો છો તો સીના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. ડીનું આંશિક દબાણ ગોતો છો તો ડીના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. એનું આંશિક દબાણ ગોતો છો
તો એનો મોલ અંશ ગુણ્યા દબાણ કુલ, બરાબર. હવે મોલ અંશ કેવી રીતે ગોતવાનો? તો મોલ અંશનું સૂત્ર છે, મોલ અંશને એક્સ કહેવાય. તો મોલ અંશનું સૂત્ર થાય, તમારે જેના મોલ ગોતવાના છે એના, ધારો કે એનું ગોતવાનું છે તો એના મોલ એન એ ના છેદમાં એન ટોટલ એટલે કુલ મોલ, બધાયના થઈને કુલ મોલ એ છેદમાં, એટલે આપણને મોલ અંશ મળશે. આપણે એના મોલ અંશ ગોતીએ છીએ તો એક્સ એનું સૂત્ર શું થયું? એના મોલના છેદમાં કુલ મોલ, બરાબર. હમણાં હું દાખલો ગણું એટલે ત્રણેય સૂત્ર તમને સમજાઈ જશે. આ સૂત્ર, આ દાખલો ખરેખર આ ચેપ્ટરનો છે જ નહીં. આ દાખલો છે 7મા ચેપ્ટરનો. આ દાખલો 7મા ચેપ્ટરમાં હોવો જોઈએ, પણ એ લોકોએ ભૂલથી અહીંયા મૂકી દીધો છે, એટલે આપણે ગણવો તો પડે જ, બરાબર. ચાલો જુઓ, 60 અંશ સેલ્સિયસ તાપમાને, ચાલો આ સૂત્ર બધા યાદ રાખજો. ચાલો દાખલા નંબર 6.14, 60 અંશ સેલ્સિયસ. હાલો 60 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં બદલાવો તો વત્તા 273, 60 વત્તા 273. ચાલો 60 વત્તા 273 એટલે આવશે 333 કેલ્વિન, બરાબર. ચાલો ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટન થયેલો છે. ઓકે, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાયનાઇટ્રોજન એટલે N2, ટેટ્રોક્સાઇડ એટલે 4 ઓક્સિજન, આનું વિઘટન થાય છે અને આ પ્રક્રિયા સંતુલનમાં છે, એટલે એમાંથી બનશે 2NO. બધું વાયુ જ છે, કોઈ ઘન કે પ્રવાહી નથી, બરાબર. જો અહીં આપેલી છે તમને પ્રક્રિયા. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે, એક વાતાવરણ દબાણ થઈ ગયું કુલ દબાણ, સમજાણું? એટલે કુલ દબાણ કેટલું થયું? તો કુલ દબાણ થયું એક વાતાવરણ દબાણ 1 atm, બરાબર. હવે આપણે N2O4 ના મોલ અંશ ગોતવા પડશે અને પછી N2O2 નું આંશિક દબાણ ગોતવું પડશે. એવી રીતે NO2 ના મોલ અંશ અને પછી એનું આંશિક દબાણ, એના સૂત્ર આપણી પાસે છે જ, બરાબર. જો સૌથી પહેલાં મોલ અંશ ગોતી લઈએ બેયના, તો પદાર્થના મોલ છેદમાં કુલ મોલ. ઓકે, ચાલો હવે એ વસ્તુ કરીએ એ પહેલાં સંતુલને કોણ કેટલું બચ્યું હશે ને કોણ કેટલું વપરાણું હશે એની વાત કરી લઈએ. 50% પ્રક્રિયા થાય છે એટલે 50% પ્રોડક્ટ બનેલી હોય. ઓકે, એટલા માટે આ પ્રક્રિયાને હું અહીંયાથી કોપી કરી લઉં છું અને એનો આપણે વપરાશ કરીશું, બરાબર. ચાલો હવે ખાસ ધ્યાન આપજો શું થાય છે. હાલો, સૌથી પહેલાં ઇનિશિયલ એટલે કે શરૂઆતમાં તો નિપજ હોય જ નહીં, શરૂઆતમાં તો નિપજ હોય જ નહીં. એટલે પ્રક્રિયકના કેટલા મોલ હોય? તો ભાઈ પ્રક્રિયકના 1 મોલ હોય, નિપજના 0 મોલ હોય. હવે સંતુલને શું થાય? ઇક્વિલિબ્રિયમે 50% પ્રક્રિયા થઈ છે એટલે આમાંથી 50% ઓછું થયું. 50% એટલે 0.5. તમે આમાંથી 0.5 બાદ કરો. હવે અહીંયા જુઓ 2 મોલ નિપજ બને છે એટલે અહીંયા 2 ગુણ્યા 0.5 થશે. મોલને ગુણવા જ પડે, સમજાણું? એટલે અહીંયા બચે કેટલું? તો અહીંયા બચશે 0.5 અને અહીંયા કેટલું છે? તો અહીંયા છે 1, બરાબર. આ કેના મોલ આવ્યા? N2O4 ના સંતુલનના મોલ, અને આ તો ભાઈ NO2 ના સંતુલનના મોલ, બરાબર. એટલે હું અહીંયા તમને બે કિંમત લખી દઉં. N2O4, ચાલો N2O4 કેટલું આવે છે? તો એ આવે છે 0.5, બરાબર. એવી રીતે NO2, હાલો NO2 કેટલું છે? NO2 ના મોલ 1. તો મારે આ બે ઉપરથી N ટોટલ જોતું હોય તો, એટલે કે કુલ મોલ અંશ ગોતવા માટે, તો 1 વત્તા 0.5 એટલે થશે 1.5, બરાબર. હવે આપણે સૌથી પહેલાં N2O4 ના મોલ અંશ ગણીએ. ચાલો, તો N2O4 ના છેદમાં N ટોટલ, આ કેના મોલ અંશ થઈ ગયા?
તો આ થઈ ગયા N2O4ના મોલ અંશ, એટલે XN2O4. ક્લિયર? હવે બેની કિંમત મૂકો. હાલો, N2O4 માટે 0.5 અને એના કુલ મોલ 1.5. કિંમત નથી જોતી, આમ જ રાખો. હાલો, આનું સાદું રૂપ આપો જોઈએ ખાલી. તો 1/3 આવશે ને, 5 5 તેરી 15 થાય, એટલે N2O4ના મોલ અંશ આવ્યા 1/3. એવી રીતે હવે આપણે NO2ના મોલ અંશ ગણીએ. NO2 બરાબર NO2 ના છેદમાં N ટોટલ. બરાબર? ચાલો, આના મોલ અંશ છે, આના મોલ છે 1, અહીંયા આપેલા જ છે, અને કુલ મોલ છે 1/5. હાલો, 1/1.5 એટલે થાય 2/3. કેમ કે તમે પોઈન્ટ કાઢો તો ઉપર 10 જાય, 10/15 એટલે 2/3, 5 5 ઉડી જાય. બરાબર? હાલો, આપણને બેના મોલ અંશ મળી ગયા. ફરીથી સમજાવું છું. મેં શું કર્યું? તો મેં પહેલાં 50% પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં N2O4નો 1 મોલ હતો, તો શરૂઆતમાં નિપજ 0 હોય. પછી સંતુલને શું થયું? તો N2O4 0.5 વપરાણું, એકમાંથી 50% પ્રક્રિયા થઈ એટલે 0.5 મોલ વધ્યા. અને અહીંયા ડબલ નિપજ મળે છે, એટલે 2 × 0.5 થાય, એટલે એ 1 મોલ આવ્યું. એટલે કુલ આવ્યા મોલ 1.5. N2O4ના મોલ 0.5 અને NO2ના મોલ 1. પછી મેં N2O4ના મોલ અંશ ગણ્યા, એટલે આવે 0.5 પ્રક્રિયકના મોલ છેદમાં કુલ મોલ, એટલે 0.5 છેદમાં 1.5, એટલે જવાબ આવ્યો 1/3. ત્યાર પછી મેં NO2ના મોલ અંશ ગોઈતા, તો પ્રક્રિયકના મોલ છેદમાં કુલ મોલ, પ્રક્રિયકના મોલ 1 છેદમાં કુલ મોલ 1.5, એટલે એ આવ્યા 2/3. હવે આપણે બેયના આંશિક દબાણ ગણીએ. જોજો ખાસ ધ્યાનથી, આંશિક દબાણ એટલે હવે આવશે P(N2O4). આ N2O4નું આંશિક દબાણ આવશે. કુલ દબાણ આપણને ખબર છે. હાલો, સૂત્ર શું છે? સૂત્ર છે XN2O4 ગુણ્યા P ટોટલ. બરાબર? કુલ દબાણ છે 1. ચાલો, XN2O4 કેટલા આવ્યું હતું? 1/3 અને કુલ દબાણ છે 1, એટલે આનો જવાબ કેટલો આવશે? 1/3. એવી રીતે અહીંયા PNO2. ચાલો, PNO2 કેટલું થશે? NO2નું આંશિક દબાણ, તો આની જેમ જ NO2ના મોલ અંશ XNO2 ગુણ્યા કુલ દબાણ. કુલ દબાણ 1 છે, એના મોલ અંશ છે 2/3, એટલે આનું આંશિક દબાણ આવશે 2/3 ગુણ્યા 1, અને ગુણ્યા 1ની તો કાંઈ કિંમત હોય નહીં, એટલે આનું આંશિક દબાણ આવ્યું 2/3. હવે બેયના આંશિક દબાણ ગોતી લીધા, તો તમે કેપીનું સૂત્ર મૂકી શકો ને, નિપજના દબાણના છેદમાં પ્રક્રિયકનું દબાણ. નિપજ છે NO2 અને એના 2 મોલ છે, એટલે NO2ના દબાણની 2 ઘાત થશે, એટલે એના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ. બરાબર? તો આપણું કેપી શું આવશે? તો કેપી આવશે PNO2. NO2ના 2 મોલ હોવાથી એની 2 ઘાત ના છેદમાં PN2O4 એની 1 જ ઘાત છે, તો એની 1 ઘાત લખવાની જરૂર નથી. હાલો, બેયની કિંમત મળી હતી, એ અહીંયા મૂકી દો. હાલો, 2/3ની 2 ઘાત એટલે 2/3 ગુણ્યા 2/3, 2 ઘાત છે ને? બરાબર? અને આ મેઇન છેદ, એના છેદમાં આવશે 1/3. ચાલો, હવે આનો જરા ખરખો હિસાબ કરો. જો હોય તો આ બેય 3 નીચે આવી જશે ને આ 3 છેદનો છેદ અંશમાં જશે, એટલે એકવાર 3 કેન્સલ થઈ ગયા. તો હવે અંશમાં વધે છે 4 અને છેદમાં વધે છે 3, એટલે આપણું કેપી શું આવ્યું? 4/3. કેપીની કિંમત શું આવી? 4/3. આ પહેલાં તો ખાસ યાદ રાખજો કેવી રીતે કેપી ગોઈતું. આ 7મા ચેપ્ટરનો ટોપિક છે.
જે તમારા છઠ્ઠા ચેપ્ટરમાં ન આવે છતાંય આ લોકોએ મૂકેલો છે. જુઓ કેપી આવ્યું 4/3. હવે 4/3 હોય તો એને જરાક અહીંયા સરખું આપણે આઈડેન્ટિફાઈ કરીએ એટલે થઈ જાય. 4/3ની કિંમત 1.33 જ આવે. એને આપણે 4/3 જ રાખ્યું છે. બરાબર. હવે એ લોકોએ કીધું છે મુક્ત શક્તિ ફેરફાર ગણો સંતુલન. એટલે આ જ સૂત્ર મૂકવાનું થશે પાછું. ડેલ્ટા જી નોટ બરાબર -2.303 આરટી લોગ કેપી. ઓકે, ચાલો હવે કિંમત મૂકો. બધી કિંમત મૂકી દો એટલે ગણતરી થઈ જાય. બરાબર -2.303. આરની કિંમત 8.314. ટીની કિંમત 333 કેલ્વિન. બરાબર. અને લોગ કેપી એટલે લોગ 4/3. ચાલો એટલે log 4 માઇનસ log 3. ઓકે, ચાલો log 4ની કિંમત થાય 0.6020 અને log 3ની કિંમત થાય 0.477. બરાબર. આ તમને લોગ ટેબલમાંથી ડાયરેક્ટ મળી જાય. હાલો પહેલાં આગળનો ગુણાકાર કરી લઈએ, એટલું બધું લખવું ના પડે એટલે. ઓકે, ચાલો એટલે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333 એટલે એનો જવાબ આવ્યો -6375.99. ઓકે, log 4 માઇનસ log 3 એટલે આવશે 1.33. log 1.33 ડાયરેક્ટ જોઈ લ્યો તોય હાલે, એમાં કાંઈ ખોટું નથી. હાલો 1.33 નો log એ આવશે 0.1238. હાલો આ બેનો ગુણાકાર કરો તો ગુણ્યા 6375.99. બરાબર. એટલે આનો જવાબ આવ્યો -789.67 જૂલ પ્રતિ મોલ. બરાબર. આપણને શું મળી ગયું? ડેલ્ટા જી નોટ. જોવો જોઈ એમણે લોગની કિંમત લીધી છે 0.1239 ને આપણે લીધી છે 0.1238. બરાબર, ક્લિયર? તો આ રીતે તમે ગણતરી કરી શકો દરેક વસ્તુની. ઓકે, ખાસ કહું છું આ દાખલો આ ચેપ્ટરનો છે જ નહીં. આ દાખલો ખરેખર 7મા ચેપ્ટરનો છે, કેમ કે એમાં તમારે કેપી ગોતવાનો છે. કેપી 7મા ચેપ્ટરનો ટોપિક છે એટલે તમને ના આવડે, સ્વાભાવિક છે. છતાંય મેં તમને 3 સૂત્ર આપી દીધા અને આખો દાખલો વ્યવસ્થિત ગણાવ્યો છે. એટલે તમારે ખાસ તો તમારી બુકમાંથી આ વસ્તુ જોઈ સમજી વિચારીને દાખલો આખો ગણવાનો છે. બરાબર, કેમ કે આના પછી આપણે 7મું ચેપ્ટર જ કરીશું એટલે પછી તો આવડી જ જશે. ચાલો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. બરાબર, ચાલો શરૂઆતમાં એમસીક્યુ અમુક આપેલા છે. સૌથી પહેલો એમસીક્યુ, સાચા ઉત્તર પસંદ કરો. ચાલો હવે સાચો ઉત્તર પસંદ કરવાનો છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે ઉષ્માગતીય વિધેય ખાલી જગ્યા રાશિ છે. અવસ્થા વિધેય કેવી રાશિ છે? તો પદથી સ્વતંત્ર છે. જોવો જોઈએ એવું કંઈ છે ઓપ્શન? ઉષ્મા ફેરફાર નક્કી કરવા માટે ના ભાઈ ના, પથથી સ્વતંત્ર. હા, તો બીજો ઓપ્શન આપણો સાચો જવાબ. અવસ્થા વિધેય કેવું હોય? પથથી સ્વતંત્ર હોય. બરાબર. ચાલો ત્યાર પછી સમોષ્મી પરિસ્થિતિ, એડિયાબેટિક પરિસ્થિતિમાં ક્યુ બરાબર 0. તો આ ડબલ્યુનું હોય, આનું એનો ક્યુ બરાબર 0. સમોષ્મી પરિસ્થિતિ આવે તો મેં તમને એ વસ્તુ અહીંયા સૂત્ર લખાવ્યા એમાં કીધી જ છે, જોઈ લ્યો.
આવી રહ્યું એડિયાબેટિક પ્રોસેસ ક્યુ બરાબર 0. ત્યાર પછી બધા જ તત્વની એન્થાલ્પી શૂન્ય હોય પ્રમાણિત અવસ્થામાં. આપણે સર્જન એન્થાલ્પીમાં ભણ્યા હતા, મેં કીધું તો આ 1 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી મિથેનની દહનનું ડેલ્ટા યુનું મૂલ્ય -x છે. ચાલો આ થોડુંક MCQ ગણવા જેવો છે તો ગણી લઈએ. એકદમ સરળ છે આમ તો. આપણી પાસે હાલો પહેલાં પૂરું વાંચી લઈએ તો ડેલ્ટા એચનું મૂલ્ય શું હશે? ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વાળું સૂત્ર છે. મિથેન વાયુ હોવાથી ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી, આ આપણું સૂત્ર છે. હવે ડેલ્ટા યુની કિંમત છે -x. જોજો ધ્યાન આપજો. ડેલ્ટા એચ બરાબર -x વત્તા ડેલ્ટા એનજીઆરટી. હવે તમે એક્સની કિંમત માઇનસ છે ને એમાં કંઈક પ્લસ વસ્તુ ઉમેરશો, કેમ કે ડેલ્ટા એન પ્લસ જ હશે, આરઆઈ પ્લસ હશે ને ટીઆઈ પ્લસ હશે. કેમ ખબર પડે? તો પહેલાં ડેલ્ટા એનની કિંમત ગોતવી પડે. કેનું દહન આપ્યું છે? મિથેનનું દહન આપ્યું છે. મિથેનનું તો CH4 વાયુ, ઓક્સિજન વાયુ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ને પાણી બને. મિથેનની દહન પ્રક્રિયા લખીએ ચાલો. CH4 વત્તા 2O2 એટલે એમાંથી બનશે CO2, કેમ કે એક કાર્બન છે તો એક કાર્બન ડાયોક્સાઇડ, 2 હાઇડ્રોજન હોય તો 2 પાણીના. ચાલો હવે જોજો કિંમત. કાર્બન ડાયોક્સાઇડ થશે વાયુ સ્વરૂપે, આ પણ વાયુ સ્વરૂપે, અને મિથેન વાયુ સ્વરૂપે. આ પ્રવાહી એટલે પાણીનું ગણવાનું હોય નહીં. બરાબર. હાલો નિપજના વાયુમય મોલ માઇનસ પ્રક્રિયકના વાયુમય મોલ. મિથેન જ છે ને, જોવા દેજો મિથેન જ છે. ચાલો હાલો નિપજના વાયુમય મોલ થશે 1, બરાબર, અને પ્રક્રિયકના વાયુમય મોલ તો 2 વત્તા 1 3, તો 1 - 3 એટલે આવ્યો જવાબ -2. -2 જવાબ આવ્યો. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. તો ડેલ્ટા એચ બરાબર -x - 2RT. રેડી? સમજાઈ ગયું? હવે માઇનસ માઇનસ પ્લસ કિંમત આવે, બરાબર, એટલે ડેલ્ટા એચની કિંમત -x કરતાં મોટી આવે, પણ માઇનસમાં મોટી આવે ને, અને માઇનસમાં કિંમત મોટી હોય એનો મતલબ ડેલ્ટા યુ મોટું થયું. સમજાણું હું શું કહેવા માગું છું? તમે અહીંયા સાદી સિમ્પલ વસ્તુ જો, આ ડેલ્ટા યુની કિંમત છે, એમાંથી તમે કંઈક કિંમત માઇનસ કરો છો, બાદ કરો છો, તો ડેલ્ટા યુ અને ડેલ્ટા એચમાં મોટું કોણ થયું? સ્વાભાવિક છે ડેલ્ટા યુ જ મોટું થાય ને. આમાં થશે કેવું કે તમે આ બેનો સરવાળો કરશો એટલે માઇનસમાં મોટી કિંમત આવે, પણ ખરેખર માઇનસમાં મોટી કિંમત એટલે નાની કિંમત કહેવાય ને, કેમ કે તમે 0 થી ડાબી બાજુ આમ જેમ દૂર જાવ એમ કિંમત નાની થતી જાય. અક્ષમાં તમે ભણેલા જ છો આ વસ્તુ ગણિતમાં. માઇનસમાં જેમ કિંમત મોટી એમ એની વેલ્યુ નાની હોય. તો અહીંયા માઇનસમાં ડેલ્ટા એચની કિંમત મોટી આવી, એનો મતલબ એ એના કરતાં નાની છે. ડેલ્ટા એચની કિંમત ડેલ્ટા યુ કરતાં નાની, એ તમારો જવાબ આવી રહ્યો. બરાબર. ચાલો ત્યાર પછી 6.5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે 6.6 જોઈએ. પ્રક્રિયા A વત્તા B માંથી C વત્તા D વત્તા Q મળે છે. Q નિપજમાં છે એટલે ઉષ્મા મુક્ત થાય છે, એટલે કે ડેલ્ટા H માઇનસ આવશે 7મા પ્રશ્નમાં. ડેલ્ટા H માઇનસ અને એન્ટ્રોપી ધન છે એવું કીધું છે, તો S છે ડેલ્ટા E પ્લસ આવશે. હવે આપણી પાસે સૂત્ર છે અહીંયા ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. હવે આમાં ડેલ્ટા H માઇનસ છે અને ડેલ્ટા S પ્લસ છે, તો આની કિંમત માઇનસમાં આવે. આની કિંમત માઇનસમાં આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. આ પ્રક્રિયા કોઈ પણ તાપમાને શક્ય થશે, બરાબર. અને આનો જ જવાબ તમને અહીંયા કોષ્ટકમાંથી મળી જાય. જોવો જોઈએ ડેલ્ટા H માઇનસ ને ડેલ્ટા S ધન, પ્રક્રિયા બધા તાપમાને સ્વયંસ્ફુરિત છે. સમજાઈ ગયું? ક્લિયર બધાને?
હવે MCQ નંબર 6.5 છે એ દાખલો છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું અને સ્વાધ્યાય આગળ કન્ટિન્યુ કરીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.